નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણ. મંતવ્ય વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે મારું મંતવ્ય. તો દર્શક મિત્રો, આજે આપણે એવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જેનું જવાબદાર આપણે કોને કરી શકાય, સરકારને કે આપણે પોતે જ એના જવાબદાર છીએ. અને આજનો આપણો વિષય છે મોંઘવારી. જો લોકસભાની ચૂંટણી જેવી રીતે નજીક આવી રહી છે અને વાત કરીએ ભાજપે કરેલી એર સ્ટ્રાઇકની, તો હાલ જે રાજનીતિ રમાઈ રહી છે તે એર સ્ટ્રાઇક પર રમાઈ રહી છે. પરંતુ જનતાનો જે મુખ્ય પ્રશ્ન છે, મુખ્ય મુદ્દો છે, એ મોંઘવારીનો છે. અને આ બધામાં એ મોંઘવારીને ના ભૂલી શકાય, ને મુદ્દાને પણ ના ભૂલી શકાય. બીજી બાજુ નેતાઓ અને અભિનેતાઓ પોતાની રાજકીય ખીચડી પકાવવા માટે એકબીજા સાથે વાક બાણો સામસામે છોડવાની રમત રમી રહ્યા છે અને પ્રજાનું ધ્યાન મોંઘવારી પરથી ઉઠાવી રહ્યા છે. તો આજે આપણે આ જ વિષય પર વાત કરીશું અને લોકોનું મંતવ્ય જાણીશું. તો મોંઘવારી બાબતે જામનગર વાસીઓનું શું મંતવ્ય છે, આવો જોઈએ. રોટી, કપડાં અને મકાન જે સામાન્ય અને સરળતાથી માનવીને ન મળે ત્યારે મોંઘવારીનો જન્મ થાય છે. એટલે કે સામાન્ય રીતે કહી શકાય તો એક તો કુદરતી આફત અને બીજી વસ્તુ કે જે યુદ્ધ થાય ત્યારે આ મોંઘવારીનો જન્મ થાય છે. હાલ આપણે જામનગરની સ્થાનિકો પાસેથી જાણીશું કે મોંઘવારી મુદ્દે તેઓની શું પ્રતિક્રિયા છે અને તેઓ હાલ આપણી સમક્ષ શું કહી રહ્યા છે. શું કહેવું છે આપણે મોંઘવારીના મુદ્દે? હાલ જે સરળ માનવી છે તે સામાન્ય રીતે કઈ રીતે જીવન જીવી રહ્યું છે? હાલે આજના તબક્કે જોવા જઈએ તો મોંઘવારી એક ખૂબ જ માજા મૂકી છે. નાની પિનથી લઈ અને ગૃહિણીની હરેક વસ્તુના અંદર એટલી બધી મોંઘવારી આવી ગઈ છે. હરેક વસ્તુના દામ એટલા બધા વધી ગયા છે કે આજે રોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બન્યું છે. જે વ્યક્તિ રોજબરોજનું કમાઈ અને રોજબરોજનું ખાતા હોય એના માટે પણ ખૂબ જ અશક્ય છે. અહીંયા તમે ગણતરી કરો તો યાર યુપીએની સરકાર હતી ત્યારે ગેસના સિલિન્ડરના ભાવ 400-450ની આસપાસ હતા. જ્યારે અત્યારે જે રોજબરોજ આજે માણસ જ્યારે પોતાનું પેટ રડતું હોય અને પેટ ભરતું હોય ત્યારે જોવા જઈએ તો ગેસના સિલિન્ડરના ભાવ 700-750ની ઉપર થઈ ગયા છે. તે ખરેખર એક દુઃખદ છે અને ખૂબ જ અશક્ય છે. માણસનું જીવન દિન બદતર થતું જાય છે. એટલે મારા ખ્યાલથી મોંઘવારી એવા શબ્દો આપણે વાપરીએ, જબાનમાં નીકળીએ તો લોકો માટે ખૂબ જ મુશ્કેલ છે. શું લાગે છે આપને કે છેલ્લા 5 વર્ષમાં છે મોંઘવારી ઘટી છે કે વધી છે? શું લાગે છે? મોંઘવારી છેલ્લા 5 વર્ષથી છેલ્લા શિક્ષણના બાબતમાં છે ને ટોટલ વેપારીકરણ થઈ ગયું છે. અને ભાજપની સરકાર આવી ત્યારે આપણા પૂર્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાલી છે ને વિદેશ યાત્રા જ કરે છે અને શિક્ષણનું ટોટલ વેપારીકરણ કરી નાખ્યું છે. અત્યારે શિક્ષણ એક સૌથી મોટો ધંધો બની ગયો છે, જેમાં કાંઈ નુકસાન જ નથી અને ટોટલ પ્રોફિટનો જ ધંધો છે. તો આ રીતે જે સામાન્ય જામનગરના માનવીઓ છે તે કહી રહ્યા છે. શું લાગે છે બેન આપને કે ગૃહિણીઓને ક્યાંક મોંઘવારી નડી રહી છે કે શું? સામાન્ય જનતાની હારે ગૃહિણીનું જીવન, ગૃહિણીની જરૂરિયાતમાં ગેસના બાટલા હોય, રાશનનો પ્રશ્ન હોય, તેલનો પ્રશ્ન હોય, દરેક તબક્કે ગૃહિણીને જીવન જીવવું દોયલું બની ગયું છે. અને જે ભાજપ સરકાર મોટા તાઇફા કરીને આવી હતી કે પહેલાં તો મોંઘવારી નાબૂદ કરશું, શિક્ષણ સસ્તું કરશું, આ બધી જગ્યાએ બધા તબક્કે તે સરકાર નિષ્ફળ ગઈ છે. અને હાલ અત્યારે એવું કહીએ કે શિક્ષણમાં એને અત્યારે પ્રાઇવેટીકરણ લઈ આવ્યા છે તો બાળકોની ફીઓનો પ્રશ્ન છે, મોંઘવારીના પ્રશ્નમાં શાકભાજીના પ્રશ્ન આવે, દૂધના પ્રશ્ન આવે, પેટ્રોલના પ્રશ્ન આવે, બધા પ્રશ્નો મોંઘવારીના જનતાને મારી નાખે છે, જીવવા નથી દેતા. એટલે આ તબક્કે હું મારે સરકારને એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ સામાન્ય જનતા સામું જુઓ, ગૃહિણી સામું જુઓ, નહીંતર સરકારમાં 2019ની ચૂંટણી જીતવી અઘરી છે. 2019ની ચૂંટણી એટલે કે કહી શકાય કે ક્યાંક લોકસભાની ચૂંટણી નજીક જ છે ત્યારે આ મોંઘવારીનો મુદ્દો છે તે મહત્વનો બની રહેશે. મોંઘવારીનો મુદ્દો અત્તમ વધતો જાય છે. મોંઘવારીએ માજા મૂકી છે અને અત્યારની સરકારની દોગલી નીતિ અને બેદરકારીનો કારણે પર કેપિટા ઇન્કમ ઘટ્યું છે. મોંઘવારી રાતેના દિવસે વધતી જાય છે. સામાન્ય માણસને કેવી રીતે આ જીવન જીવવાની માટે સામાન્ય માણસને હાલ કેવી પરિસ્થિતિ યોજાય? હાલની પરિસ્થિતિ એવી છે કે આજના જે ગરીબ જે મધ્યમ વર્ગ છે કે રોટી, કપડાં ઓર મકાન, તો આજે ખરેખર ગૃહિણીઓને એવી પરિસ્થિતિ છે કે પોતાને શાકભાજીના પૈસા પણ ન હોય છે. તો ખરેખર આ અત્યારે જે ગેસના સિલિન્ડરના ભાવ આપણે જોઈએ છીએ, એક બાજુ શાકભાજીના ભાવ જો કેટલી બધી ગૃહિણી પરેશાન છે અને વારંવાર એમ આપણે કહીએ છીએ
કઈ કે આજે મોંઘવારી આપણે ટૂંક સમયની અંદર એને નાબૂદ પણ હું છેલ્લા 5-10 વર્ષથી આજ સાંભળ્યા રાખું છું, એનો ક્યારેય કંઈ અમલમાં આવ્યું નથી. આવનારા દિવસોમાં જે બીજેપીની સરકાર એમ કહે છે કે ભાઈ અમે મોંઘવારી નાના ગરીબ માણસ, ખરેખર ગરીબ છે કાંઈ માટે ગરીબ જ છે. અને આમ કહેવાય છે કે ગરીબ હટાવો, પણ ખરેખર ગરીબોને હટાવવામાં આવ્યા છે. તો મારું માત્ર આ સરકારને એવું જ કહેવું છે કે ખરેખર નાના માણસો આમાં ધ્યાન દઈ અને આગળ વિચારે. તો જે રીતે જામનગરના સ્થાનિકો છે તે હાલ તો મોંઘવારીના મુદ્દે ક્યાંક ને ક્યાંક સરકાર પર આક્રોશ ઠાલવી રહ્યા છે અને જે આગામી લોકસભાની ચૂંટણી છે તેને ધ્યાનમાં મોંઘવારીનો મુદ્દો રાખી અને મતદાન કરે તો ક્યાંક નવાય નહીં. કેમેરા પર્સન હનીફ શાહ સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આજના માનવી માટે કોડિયો સામાન્ય અને ગરીબ માણસના ગળાથી નીચે ગણીને ઉતારવો પડે છે, તેવી રીતે આ મોંઘવારીએ માજા મૂકી છે. તો આ મુદ્દા ઉપર રાજકોટ વાસીઓનું શું માનવું છે, શું મંતવ્ય છે, આવો જાણીએ. મોંઘવારીને લઈને શું છે મહિલાઓનું મંતવ્ય, આજે આપણે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે રાજકોટથી જોડાણા છે મહિલાઓ, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે વર્તમાન સરકાર છે કઈ રીતે મોંઘવારીને કહી શકાય કે ટેકલ કરે છે. જે મોંઘવારી કહી શકાય કે મહિલાઓને ખાસી મોંઘવારી નડતી હોય છે, તેને લઈને આજે મહિલાઓ આપણી સાથે જોડાણા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મનીષા બાવાળા. બેન, જો ખાસ વાત કરીએ મોંઘવારીની, તો કઈ પ્રકારની મોંઘવારી અત્યારે મહિલાઓ સહન કરી રહી છે, શું કહેશો એ બાબતે આપ? અત્યારે તો મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે કે મોંઘવારી જે આસમાને પહોંચાડી દીધી છે, એમાં મોટી તકલીફ જે ભોગવવી પડે છે એ મહિલાને ભોગવવી પડે છે. અને એમાંય જેથી કરીને જ્યારે નોટબંધી અને જીએસટી આવી, નોટબંધીમાં જે બેનો પોતાનો પૈસા કે જે કાંઈ પોતાના પૈસા હોય પોતાની રીતે ખાનગી રીતે જે બચત કરતા હતા, ત્યાર પછી જ્યારે નોટબંધી આવી ત્યાર પછી બહેનોને બચત કરવાનો પણ વારો નથી આવતો. કે એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ, બચતય નથી થતી. કે કઠોળ હોય છે કે શાકભાજી હોય છે કે કોઈ પણ જગ્યાએ બાટલો ગેસનો હોય છે, તો એમાં દિવસે ને દિવસે ભાવ આસમાને પહોંચાડતા ગયા છે. કે શિક્ષણ જોવો તો મોંઘું છે, કે આજ બાળકોના ચોપડા લેવા હોય એવી પરિસ્થિતિ પણ બહેનોની નથી રહી. આ બધી વસ્તુ ત્યારે બનતી હતી કે જ્યારે બહેનો પોતાની મોંઘવારી જે હોય એનાથી જે પોતાના પગાર જે આપે, પોતાના હસબન્ડ પોતે પગાર આપતા ને એની બચત પોતે ભેગી કરી અને જે પોતાના બાળકો ભણાવતા, કોઈ સામાન્ય વસ્તુ એને લેવી હોય તો એ લેતા. એટલે આવું બધું બચતથી કરતા. પણ નોટબંધી અને જીએસટી જ્યારથી આવી ત્યારે બહેનોને પોતાની પાસે 5 રૂપિયા રહ્યા એવી પરિસ્થિતિ નથી ગઈ. અત્યારે જે છે એ બધું ખુલ્લું પડી ગયું છે. અને દિવસે ને દિવસે આમ જો બાટલા જુઓ તો અત્યારે પહેલાંની સરકાર હતી ત્યારે 400 રૂપિયાનો ભાવ હતો, અત્યારે 1000 રૂપિયા પહોંચી ગયો છે. તેલના ભાવ ગણો તો ત્યારે 400-600 રૂપિયાની આજુબાજુમાં હતા, તો અત્યારે 1400 રૂપિયાએ તેલના બાટલા થઈ ગયા છે. જે ડુંગળી ગરીબની કસ્તુરી કહેવાય છે, જ્યારે તે પહેલાં ખાતા એની જગ્યાએ અત્યારે ખાઈ શકે એવી પણ પરિસ્થિતિ નથી. તો ચોપડા ગણો તો જે બાળકો ભણે છે ત્યારે તેની જગ્યાએ અત્યારે ચોપડાના ભાવ આસમાને છે. કે નથી બહેનો પોતાના બાળકો ભણાવી શકે એમ, કે નથી પોતાનું ઘર વ્યવસ્થિત ચલાવી શકે એમ, કે કોઈ પણ જગ્યાએ દિવસે ને દિવસે મોંઘવારી. એટલે એકય જગ્યાએ બહેનો. આપના મતે કયું એવું કારણ છે કે મોંઘવારી અત્યારે વધે છે? શું કહેશો કે કયું એવું કારણ છે? અત્યારે તો આ સરકાર જે છે એ બહેનોની સામું જ નથી જોતી. કે બહેનોને જે તકલીફ ભોગવવી પડે છે, એ બહેનોની જે વેદના છે ને એ કોઈ સમજવાવાળી આ સરકાર જ નથી. કે પહેલાંની જે સરકાર હતી ત્યારે આટલું બધું બહેનોની પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી અને આ હદ સુધી નહોતી. એની જગ્યાએ અત્યારે જે બહેનોને તકલીફ છે કે એ ન પૂછો વાતી, આ સરકારમાં બધું બની રહ્યું છે. 2019ની ચૂંટણી આવે છે, કઈ અપેક્ષા રહેશે મહિલાઓની કે જે નવી સરકાર બને એની સામે કઈ અપેક્ષા રહેશે? નવી જે સરકાર બનશે એ ગરીબોની સરકાર છે. અને એ જે ગરીબો અને જે બહેનોનું કે જે પબ્લિકનું જે ધ્યાન રાખીને ચાલે છે, એ નવી સરકાર આવશે એમાં 100% બહેનોને ફેર પડશે, ગરીબ વર્ગના બહેનોને ફેર પડશે. અને ટોટલી જે અત્યારની સરકાર છે એની કરતાં તો ઘણો બહેનોને ફેર પડશે એવું અમારું માનવું છે. આપણી સાથે બીજી પણ મહિલાઓ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મારું નામ જાગૃતિ ભાણોડિયા છે. શું કહેશો કે જે અત્યારની જે સરકાર છે મોંઘવારી ઉપર એને કેટલું નિયંત્રણ કર્યું છે અને એ વિશે આપ શું કહેશો? મારો આ વર્ષનો વિષય છે, એટલે ગૃહિણી તરીકે, અને હું અર્થશાસ્ત્રની સ્ટુડન્ટ રહી ચૂકી છું. એટલે હું તમને ડીપમાં સમજાવીશ કે આજથી તમે 5 વર્ષ પહેલાં જાશો ને ત્યારે તમે કોંગ્રેસના શાસનમાં અને અત્યારે ભાજપનું શાસન છે બેનું કમ્પેરિઝન કરશો ને તો તમને ખ્યાલ આવશે કે ત્યારે માર્કેટ કેટલું હાઈ હતું, ફુગાવો હતો અને મોંઘવારી એ ખૂબ માથા મૂકી હતી. ત્યારે અત્યારે તમે જુઓ ને તો મોદી સાહેબ એ કંટ્રોલ ઘણો કરી શક્યા છે. જેમ કે તમે ટમેટા લ્યો, જ્યારે કોંગ્રેસનું શાસન હતું ને ત્યારે ટમેટાનો ભાવ 80 થી 100 રૂપિયા કિલો રહેતો હતો, અને અત્યારે તમે 5 વર્ષની એની કમ્પેરિઝન કરશો તો ટમેટા અત્યારે 25 થી 30. હા, વર્ષમાં ક્યારેક એકાદું વખત એવું હશે કે ટમેટાનો ભાવ હાઈ થયો હશે, પણ એ અર્થશાસ્ત્ર છે, ક્યારેક ઊંચા નીચું થતું હોય છે. અને બીજી વાત કે દાળ એક બહુ મુદ્દો રહ્યો હતો કોંગ્રેસ વખતે, કારણ કે ત્યારે દાળને આપણે આયાત કરવી પડતી હતી.
અને અત્યારે તમે જુઓ તો મોદી સાહેબે દાળના ખેતી માટે પ્રોત્સાહન આપ્યું છે ખેડૂતોને, અને દાળની ખેતી ખૂબ સારી થઈ છે. હવે આયાત પણ નથી કરી શકવી પડતી, અને અત્યારે દાળના ભાવ પણ સ્ટેબલ છે. એટલે એક ગૃહિણી તરીકે અને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ ને તો અત્યારનું જે વાતાવરણ છે ને એ બેસ્ટ છે. શું કહેશો, એક માળખું હોય છે મોંઘવારીનું, કેટલા ખુશ છો તમે કે અત્યારનું જે સરકાર છે મોંઘવારી ઉપર કેટલું નિયંત્રણ કર્યું છે, અને જે પહેલાંની જે સરકાર હતી એમને કેટલું મોંઘવારી ઉપર નિયંત્રણ કર્યું હતું, કે આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે એક મહિલા તરીકે તમે સરકાર પાસેથી શું અપેક્ષા રાખશો? અમે સરકાર પાસેથી એ જ અપેક્ષા રાખી કે અત્યારે જે છે ને એ માર્કેટ સ્ટેબલ છે અને આ હોવું જોઈએ, કારણ કે સમય જતાં માનવ મૂલ્યમાં પણ વધારો થતો હોય છે, એના વેતનમાં પણ વધારો થતો હોય છે, તો સામે ભાવ પણ થોડોક હાઈ થવો જોઈએ, કારણ કે એ અર્થશાસ્ત્ર માટે જરૂરી હોય છે, વિકાસ માટે, દેશના અર્થતંત્ર માટે એ ખૂબ જરૂરી હોય છે, અને એટલો બધો ભાવ પણ નથી. અત્યારની જનરેશન, અત્યારનું બધું તમે જુઓ ને તો એ પ્રમાણે બધું સ્ટેબલ છે. આપણી સાથે બીજી પણ મહિલાઓ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મુમતાજબેન. મુમતાજબેન, શું કહેશો કે જે કહેવાય કે મોંઘવારી ક્યાંક ને ક્યાંક મહિલાઓને નડતી હોય છે, અત્યારની જે સરકાર છે અને જે હવે પછી જે લોકસભાની જે સરકાર નવી બનવા જઈ રહી છે, શું અપેક્ષા રાખો છો કે મોંઘવારી કેટલી છે, અને તમે શું કહેશો મોંઘવારી વિશે? મોંઘવારી વિશે તો એમ માનો ને કે અત્યારે બહુ જ મોંઘવારી છે, એમને મહિલાને તો બહુ જ મોંઘવારી નડે છે. અત્યારે મોંઘવારીમાં એટલો બધો બદલાવ આવી ગયો છે કે આ બેન એમ બોલ્યા કે 80 રૂપિયા હતો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે, પણ નહીં, ત્યારે એટલું નહોતું, ત્યારે 10 જ રૂપિયા ભાવ હતો. આજ 5 વર્ષમાં અત્યારે 60-70 રૂપિયા ટમેટાનો ભાવ હાલે છે. નોર્મલ ભાવ કન્ટિન્યુ આ જ ભાવ છે, કાંઈ ભાવમાં ફેરફાર નથી પડ્યો. અને અત્યારે અમે અપેક્ષા એવી રાખી છે કે જો આ સમયમાં કોંગ્રેસ આવે તો જ ગરીબોનો ઉદ્ધાર થાય, બાકી કાંઈ થાય એમ જ નથી. બાકી જો ભાજપ આવશે તો આ જ પોઝિશન રહેવાની છે, આમાં કોઈ બદલાવ આવવાનો જ નથી, કારણ કે ભાજપે જ મોંઘવારી, નોટબંધી અને GST એ બે વસ્તુથી જ મોંઘવારી નડી છે. આપણી સાથે બીજી પણ મહિલાઓ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું બેન? રોઝીનાબેન. રોઝીનાબેન, શું કહેશો કે અત્યારની જે સરકાર પાસેથી જે 2019ની જે ચૂંટણી થશે, સરકાર પાસેથી તમે કઈ પ્રકારની અપેક્ષા રાખો છો, અને જ્યારે કહી શકાય કે જે 5 વર્ષમાં જે મોંઘવારીનો દર છે તેને લઈને શું કહેશો આપ? મને તો સ્કૂલની ફીસમાં જ વધારે પ્રોબ્લેમ થાય છે, કે જે ગવર્મેન્ટે કીધું છે કે ઓછી થશે પણ કંઈ થાય નથી, ફેરફારે થયા નથી, અને બાટલામાં બધી રીતે મોંઘું તો છે જ બધું. આપણી સાથે પુરુષો પણ જોડાણા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું મોંઘવારીને લઈને, તો તેમનું શું મંતવ્ય છે આપણે જાણવાની કોશિશ કરશું. શું નામ છે આપનું? આશિકભાઈ. આશિકભાઈ, ખાસ વાત કરીએ કે મોંઘવારીની જો વાત કરીએ, અત્યારનું જે માળખું છે મોંઘવારીનું, શું લાગે છે કે તમે કેટલા નાખુશ છો એ બાબતે, અને સરકાર પાસેથી કઈ પ્રકારની અપેક્ષા રાખો છો? જ્યારે આજે કહી શકાય કે તેલ છે, કરિયાણું છે, ક્યાંક ને ક્યાંક અત્યારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે, કે GST પણ એક મુદ્દો છે જે વિપક્ષ પણ અત્યારે ઉછાળી રહ્યું છે, તેને લઈને આપ શું કહેશો? મોંઘવારી મુદ્દે આમ જુઓ ને સાહેબ, અત્યારે ઘરમાં જેટલા કમાતા હોય ને તો જ ભેગું થાય એમ છે. મોંઘવારી એવી થઈ ગઈ છે. અને બીજા નંબરમાં નોટબંધી, GST. આની પહેલાંની સરકાર હતી ત્યારે 50% રાહત હતી, અત્યારે 100% થઈ ગયું છે બધું, કે પેટ્રોલ, ડીઝલ કે ગેસ કે જે કાંઈ વસ્તુ ખાણીપીણી બધામાં ભાવ ડબલ થઈ ગયો છે. મોંઘવારી મુદ્દે પગાર એટલો નથી. આજે પગાર સામાન્ય માણસનો હિસાબ જો ને, બેરોજગાર માણસ રખડે છે. સર મોદી સાહેબ એમ કહે ને કે બેરોજગાર નોકરી કોઈ નથી મળતી, કોલેજિયન નવરા રખડે છે. એ કોલેજિયન અત્યારે તમે હિસાબ કરો ને 7,000 ઓફિસમાં વકીલની નોકરી કરે લ્યો. તો આ હતા આપણી સાથે રાજકોટથી લોકો, જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ક્યાંક ને ક્યાંક મોંઘવારી છે એ નડે છે, અને લોકોનું ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવું છે કે મોંઘવારી જો ઓછી થાય તો સરકાર તરફ તેમની જે લાગણી છે વધશે, અને ક્યાંક ને ક્યાંક આગામી જે 2019 પછીની જે સરકાર છે તેમની પાસે પણ લોકો એવું ઈચ્છે છે કે જે મોંઘવારી ઓછું કરે. કેમેરામેન રવિ આવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, મોંઘવારી તો હંમેશા વધતી આવી છે, એમાં કંઈ નવું નથી, પરંતુ 2 મહિનામાં મોંઘવારીએ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તો આ જ મુદ્દા ઉપર આવો જાણીએ વડોદરાવાસીઓનું શું મંતવ્ય છે. લોકશાહીનું પર્વ છે અને ઘણા બધા એવા જમીની મુદ્દા છે જે આ ચૂંટણીમાં મહત્વના રહેશે. મોંઘવારી પણ એનો એક વિષય છે. એ વિષય પર આપણે વડોદરાની મહિલાઓનું મંતવ્ય લઈશું. હેમાંગીનીબેન કોલેકર આપની સાથે છે, મહિલા કોંગ્રેસના પ્રમુખ છે વડોદરાના. હેમાંગીનીબેન, મોંઘવારી વિશે આપનું શું કહેવું છે?
મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. જેમ કે જે રીતે વાયદા કરેલા હતા એ રીતે વાયદા પૂરા નથી કર્યા. આજે પેટ્રોલનો ભાવ ને ડીઝલનો ભાવ સરખો થઈ ગયો છે. પહેલાં એવું હતું કે પેટ્રોલનો ભાવ વધારે હતો ને ડીઝલનો ઓછો હતો. જેવું દૂધની થેલી હોય, બેઝિક જરૂરિયાત લેડીઝોની મોંઘવારીની છે કે ભાઈ એને પગાર જેટલો આપે એ મોંઘવારીમાં એવી જ રીતે જતો રહે છે. આજે ગેસના બોટલ જોવો તો પહેલાં 345 હતા, આજે 945 થઈ ગયા. એટલે લોકો શું કરી રહ્યા છે એ જ નથી ખબર પડતી કે આ લોકોને સત્તા જ જોઈએ છે ખાલી, કે બીજું કશું જોઈતું જ નથી. મોંઘવારી વધારે જ કરે છે આ લોકો. શીતલબેન આપણી પાસે છે, વોર્ડ પ્રમુખ છે તેઓ. શીતલબેન, આપનું શું માનવું છે આ મોંઘવારી વિશે? મારું તો એક જ માનવું છે કે આજે ઘર પરિવારની અંદર ધારો કે 7 મેમ્બર છે, એમાંથી એક જ જણ જો કમાવનાર હોય તો એ વ્યક્તિ એના પગારમાંથી પોષણ કરે પરિવારનું, કે બાળકોની ફીસ ભરે. આજે ફીસ બી એટલી બધી છે કે જેની કોઈ હદ નહીં. જેને 2 બાળક 3 બાળક હોય એ ફીસ ક્યાંથી લાવે? પછી એવું કહે છે કે ચોરીઓ થાય છે અને આત્મહત્યા કરે છે. તો મારો કહેવાનો મતલબ એક જ છે કે તમે જે આ સુવિધાઓ કરો છો તે શું અમારી પબ્લિક ઉપર જ કરો છો? તમે જે અત્યારે વિકાસ કરો છો, પણ વિકાસ કોની ઉપર? પબ્લિક ઉપર કરી રહ્યા છો તમે. મારું એક જ કહેવું છે કે આજે શાકભાજી, જેમ કે અત્યારે એક બેન એ ગાડી વિધવા છે, એ શાકભાજીનો ધંધો કરે છે, પણ અત્યારે 50-60 રૂપિયા કિલો શાકભાજી છે. હવે એ લાઈને વેચતા હતા, હવે એ કેવી રીતે વેચે કે એમને કમિશન મળે? એટલે મારું કહેવાનું મતલબ એક જ છે કે તમે જે વિકાસ કરો છો, વિકાસ સિટી લેવલે કોઈને મળ્યો નથી, પરંતુ મારી એક જ ગણતરી છે કે તમે વિકાસ ગ્રામ્યમાં કર્યો છે. પણ મારું કહેવાનું મતલબ એક જ કે સિટી વિસ્તારમાં તમે જેમ કે આવાસ યોજના છે, પછી છે ત્યાં જે ફીસનું છે, એ અહીંયા સિટીના લેવલના બધા માણસો ધક્કા ખાઈને મરી જાય છે. અત્યારે 60 વર્ષનું પેન્શન કહે છે, પણ લેડીઝો ધક્કા જ ખાય છે. આવકનો દાખલો નથી, આ નથી, એ ધક્કા ખવડાયા છે. કોઈ જ પરિવર્તન આવ્યું નથી. બા, આપનું શું કહેવું છે? આપનું શું કહેવું છે મોંઘવારીના વિષય પર? મોંઘવારી વિશે શું કહેશો? મોંઘવારીમાં અમે શાકભાજી લાવતી હતી ત્યાં બધી જ વસ્તુ મોંઘું છે, તો કેવી રીતે અમે વેચું? મને શું મળે? હા, તમે શાકભાજીનો ધંધો કરો છો? હા, તો મહિલાઓ પણ ખરીદવા માટે આવતી હોય છે, જે મોટે પાયે ભાવમાં રકઝક કરતા હોય છે કે આટલું મોંઘું ના પોસાય. કેવા રીતના કસ્ટમર ગ્રાહકો આવે કે આટલું બધું મોંઘું શાક કે અમે કેવી રીતે લઈ શકીએ કે આટલું બધું મોંઘું હોય? એવી રીતે મને આવી રીતે એ કરે છે. હા, અને તમે જે શાકભાજી લાવો છો એ કેટલા રૂપિયાની હોય છે અને કેટલા રૂપિયા કમાઈ લો છો તમે વેચીને? મેં તો બહુ જ એમ નહીં, આમ વ્યવસ્થિત બહુ ભાવ નથી લેતી અને મને મળતું જ નથી. ના, નફો નથી જ મળતો. મને બહુ હું લેતી જ નહીં. આપણે શેર વહેન ₹1-2 મળે એવી રીતે જ હું લઉં છું. પણ અત્યારે મેં બંધ કરી દીધું. મોંઘું શાક છે એટલે કેવી રીતે લાવીને વેચું એમ. મોંઘવારી વિષય તો મને એવું જ કહેવું છે કે બહુ મોંઘવારી થઈ ગઈ ભાઈ. એક જણ કમાનારું અને 4 ખાનારા છે અત્યારે. કોણ એક કરે? કોણ એક? આપ શું કરો છો? મેં તો ઘરકામ જ કરું છું. કઈ કઈ વસ્તુનો ભાવ વધી ગયો એવું લાગે છે? અત્યારે દૂધનો ભાવ વધી ગયો છે, ચોખાનો ભાવ વધી ગયો ભાઈ, ઘઉંનો ભાવ વધી ગયો છે. બસ. અન્ય એક ગૃહિણી આપણી સાથે છે. મોંઘવારી વિશે આપનું શું માનવું? અત્યારે મોંઘવારી એટલી બધી વહી ગઈ છે કે ઘરમાં ઘર ચલાવવું પણ તકલીફ પડે છે. બજેટ જ બની શકતું નથી ને છોકરા માટે ભણવાનું પણ બહુ અઘરું બની ગયું છે. એવું બધી રીતે તકલીફ પડે છે. કોઈ પાણીની, કોઈ રોડની કોઈ સુવિધા નથી. અહીં એટલી તકલીફ પડે છે. પાણી પણ વ્યવસ્થિત નથી આવતું. કેવા અનુભવ થયા છે તમને? અત્યારે પણ ભોગવી જ રહ્યા છે. કયા પ્રકારના? ઘર ચલાવવું, શિક્ષણનું હોય, બજારમાં જઈએ, બજેટ બનતું નથી લેવરમાં. હવે ઇલેક્શન આવે છે, ચૂંટણી આવે છે, નેતાઓ આપની પાસે આવશે, શું કહેશો એમને? આ બધું જ કહેવાનું એમને, ના કહેવું જ પડે એમને. આના પહેલા જ્યારે વોટ આપ્યો ત્યારે તમે કહ્યું હતું તો નિરાકરણ આવ્યું? નહીં આવ્યું. શું નામ છે આપનું? આમને બોલાવવાનું ભાઈ. શું નામ છે? તો બોલો. સવિતાબેન છે. સવિતાબેન, આપ શું કરો છો? બસ ઘરકામ. હા, મોંઘવારી વિશે શું કહેવું છે આપનું? મોંઘવારી તો છે જ, બધાને નડે છે, નાના મોટાને બધાને, ઉંમરવાળાને નડે છે. આજે જેને કોઈ આવક ના આવતી હોય એ કઈ રીતે જીવે? એટલે ઘરેલું બી લેડીઝો હેરાન થઈ ગયા છે, પછી ઉંમરવાળા બી કશું આશરો છે નહીં. અને મોટો પ્રોબ્લેમ એ છે આ મોહલ્લામાં કે આજે કેટલા વર્ષથી 15 વર્ષથી પાણીની બૂમો છે. પાણીની તો બહુ જ રામાયણ છે ને બહુ જ ખરાબ પાણી આવે છે. મેઇન વસ્તુ તો એ છે, કોઈ સાંભળતું નથી. સુધરાઈમાં પણ કેટલી કમ્પ્લેનો ગઈ છે, કોઈ કાન પર જ નહીં લેતું. પંડ્યા સાહેબ ને અરે ઉપાયો કમ્પ્લેનો કરી નાખા મોહલ્લાના લેડીઝો પણ ગયા છે. ઘરે પાણી હાલમાં કેવી રીતે પીવો? અરે અમે બહારથી લાવીએ છીએ કારબા અને એનાથી ચલાવીએ છીએ. અને રોજ આવે છે પેલા બંબા
ખરીદીને લાવો છો? હા, એ બંબો બહારથી આવે છે, એ લોકો મોકલે છે, મોકલે ના મોકલે એવું છે. અને પાણીની તો રામાય છે, કેટલા વર્ષથી ને ગટરનું જ પાણી આવે છે. મોંઘવારી ઉપર પાણી તો યુઝ કરતા જ નથી. એટલે મોંઘવારીમાં પાણી ખરીદીને લાવવું પડતા પર પાટું જેવું છે એવું આપનું કહેવું છે? હા હા, એ બહુ જ મોંઘું પડે છે. પાણી વગર જીવાય નહીં. ગઈ ચૂંટણીમાં નેતાઓ આયા હતા તો કેવી વાતો તમે કરી? સુધાર જ નથી થતો. નહીં, નેતાઓએ શું વચન આપ્યા હતા? હવે એ વખત થઈ જશે એવું કહ્યું હતું, પણ થતું નથી. કશું થતું નહીં. બસ પાણીનો પ્રોબ્લેમ મોટો છે. મોટો પાણીનો, પીવાના પાણીનો પ્રોબ્લેમ છે અમારે. મોંઘેરા મહેમાન એક કહેવત છે, જ્યારે નેતાઓ વોટ લેવા આવતા હોય છે ત્યારે ઘરના સભ્ય બની જતા હોય છે અને ત્યારબાદ તેઓ મોંઘેરા મહેમાન બની જતા હોય છે. ત્યારે આ વખતે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે આ જનતા મોંઘવારી મામલે તેમનો ઉજળો લેવાના મૂડમાં છે. ત્યારે આવનારા સમયમાં શું થશે તે જોવું રહ્યું છે. સહયોગી સુનિલ વનકર સાથે કુણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મોંઘવારી દરેક વર્ગને નડતી હોય છે, તો આવું જ જાણીએ આ મુદ્દા ઉપર સુરતવાસીઓનું શું મંતવ્ય છે. વિધાનસભા હોય કે લોકસભા જેવું ઇલેક્શન જાહેર થાય છે ત્યારે નિત નવા મુદ્દાઓ ઉપસ્થિત થતા હોય છે. આજે આપણે વાત કરીશું મોંઘવારી પર કે ભારત સરકાર છેલ્લા 5 વર્ષમાં મોંઘવારી કાબૂ કરવામાં કેટલી સફળ થઈ છે કે નિષ્ફળ થઈ છે. ભાજપ સરકાર પોતાના એજન્ડામાં 2014માં વાયદો પણ કર્યો હતો કે મોંઘવારી પર કાબૂ લેવામાં આવશે. સુરતવાસીઓ શું કહી રહ્યા છે જાણવાની આપણે કોશિશ કરીશું. આપણી સાથે કેટલીક ગૃહિણીઓ અને કેટલાક યુવકો ઉપસ્થિત છે, તેમને પૂછીશું કે શું ખરેખર ભાજપ સરકાર 2014થી લઈ 2019 સુધીમાં મોંઘવારી પર કાબૂ મેળવવામાં સફળ થયા છે કે કેમ. આપ જાણશો કે જે પ્રમાણે આપણે વાત કરીએ મોંઘવારીની, તો ભૂતકાળની વાત કરીએ કે 5 વર્ષની વાત કરીએ, મોંઘવારી કાબૂમાં આવી છે કે હજી વધી છે, શું કહેશો આપ? મોંઘવારી શબ્દનો અત્યારે હું જો યુઝ ના કરું તો મને એવું લાગે છે કે એક સ્તર જે રહેવાનું માણસને એક સ્તર હોય છે, એવરેજ ઇન્કમ જે હોય છે તે વધી છે અને એની જોડે એવરેજ ઇન્કમ જોડે લોકોનું એક સ્ટેટસ બી વધ્યું છે અને એ સ્ટેટસ મેન્ટેન કરવા માટે થોડું ઘણું તો ખર્ચો કરવો જ પડે છે અને એમાં થોડો જેબ થોડી હલકી થાય છે અને ગજવો થોડો હલકો થાય છે, એટલે થોડી અસર થઈ છે મોંઘવારીની, પણ સ્ટેટસ બી ખાસું વધ્યું છે લોકોનું. ચોક્કસ આપ કહેવા માંગો છો કે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, આધુનિકતા વધી રહી છે, એટલે મોંઘવારી વધી રહી છે? નહીં, એટલે મોંઘવારી નથી વધી રહી. આજે લોકોની થોટ ઇમ્પ્રૂવ થાય છે. એ લોકોની થોટમાં એવું આવે છે કે એક જીવન સ્તર, એક જીવનશૈલી જે સારી રીતના હોય છે અને જે કમ્ફર્ટેબિલિટીથી રહેવાનું હોય છે, તો કમ્ફર્ટેબિલિટી જ્યારે આવે છે ત્યારે તો થોડો ખર્ચો કરવો જ પડે છે, નો ડાઉટ. થોડું ઘણું મોંઘવારીની થોડી ઘણી અસર પડી છે કે 20% જેટલો અમારો જે બોજો છે તે વધી ગયો છે માસિક વેતન પર. આપણે 20% બોજો વધી ગયો છે, પણ છતાં બી જ્યારે બોજો વધ્યો છે ત્યારે એવું છે કે ઇન્કમ બી થોડી વધી છે, સોર્સ ઓફ ઇન્કમ બી વધી છે, સેલરીઝ બી સારી થઈ છે. લોકોએ એક સ્ટેટસ, એક લેવલ મેન્ટેન કરવા માટેનું જે એક લક્ઝરી માટેનું બી જે કાં તો એક એસેન્શિયાલિટી, એક જરૂરત માટેની બી જે બી વસ્તુ હતી તેના માટે ખર્ચો કરવાનો હવે લોકો પસંદ કરે છે અને એક એવી લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે. ચોક્કસ જીવનશૈલીમાં બદલાવ એક કારણ હોઈ શકે. આપ જાણશો, ગૃહિણી છો, ઘર ચલાવવામાં कोई तकलीफ पड़े थे, શું કહેશો આપ, મોંઘવારી છે કે નથી? हाँ सर, महंगाई तो है, जिसका असर घर चलाने में भी बहुत ज़्यादा होता है. सबसे ज़्यादा मिडिल क्लास फैमिली को तो और ज़्यादा महंगाई में घर चलाने में सबसे ज़्यादा प्रॉब्लम होती है. हमारे महंगाई बढ़ने से पूरे महीने का बजट बिगड़ जाता है. लेकिन भाजपा सरकार के आने के बाद से सरकार ने भी बहुत सारे काम किए हैं महंगाई को कम करने के, लेकिन भ्रष्टाचार इतना है तो सरकार शुरुआत कर रही है, तो इसके लिए थोड़ा समय तो सरकार को भी चाहिए. लेकिन फिर महंगाई की हम बात करें तो महंगाई की बात करें तो जो सब्जी है, दूध है, ये सब आप किस प्रकार से मैनेज करते हो? सब्जी है, दूध है, ये तो हम जिस तरीके से दाम रहता है हम तो खरीदना तो हमें दाम टू दाम ही है, हम उसमें तो कुछ फेरबदल कर नहीं सकते हैं. लेकिन ये है कि पहले से जो लगातार एक साथ बढ़ता चला जा रहा था वो कुछ समय से रुक के बढ़ रहा है. ये हमारे लिए बेनिफिट है कि अभी महंगाई जो है वो कुछ समय के लिए स्थिर हो गई है, एक लगातार उसमें बढ़ोतरी नहीं हुई है. મોંઘવારીનો માર સામાન્ય પ્રજા સહન કરી રહી છે. આપ જણાવશો કે જે પ્રમાણે સરકાર કામ કરી રહી છે, કહેવાય છે કે ક્યાંક શાકભાજી, દૂધના ભાવો પણ વધી રહ્યા છે, આપ શું કહેશો? मेरे ख्याल से महंगाई का असर तो है ही, उसमें तो
कोई दो राय है नहीं, लेकिन जिस हिसाब से यूपीए की सरकार में महंगाई थी उस हिसाब से महंगाई कम हुई है, महंगाई कम हुई है। इस हिसाब से मुझे लगता है कि बीजेपी सरकार को वापस से मौका देना ही चाहिए। एकाएक हम चाहे कि कुछ हो जाए तो ऐसा नहीं हो सकता है, धीरे धीरे ही काम होता है। यूपीए गवर्नमेंट की जो प्रॉब्लम्स थी वो सब सॉल्व करते करते थोड़ा तो है, लेकिन फ़र्क है। हम किस प्रकार से कह सकते हैं कि यूपीए सरकार में महंगाई ज़्यादा थी, भाजपा की सरकार में कम है? इसलिए कि यूपीए सरकार में भी हम लोगों ने देखा जिस स्तर से महंगाई बढ़ती जा रही थी उस हिसाब से कुछ तो कंट्रोल किए हैं, बीजेपी सरकार ने की है उसमें। अब उसको टाइम दिया जाए तो अब एकाएक हम चाहें कि नहीं एकाएक महंगाई कम हो जाए तो वो नहीं होगी, धीरे धीरे ही होगी। ચોક્કસ 5 વર્ષમાં સંપૂર્ણ બદલાવ નથી થઈ શકતો। આપ કહેશો કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે, ખાસ કરીને વાત કરીએ તો ક્રૂડ ઓઇલની વાત કરીએ, વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું હોવા છતાં ભારતમાં મોંઘું છે, आप શું કહેશો? मुझे कोई बहुत विशेष अंतर नहीं नज़र आता है। और देखिए सरकार को अगर चलाना है देश को तो थोड़ा सा ना कुछ तो सहन करना ही पड़ेगा। महंगाई है तो आपकी आमदनी बदल रही है या नहीं बदल रही? तो ये बहुत ज़्यादा कोई अंतर नहीं है, ये है कि कुछ तो इंक्रीज़ हुआ ही है। इसके बाद अब आम जनता जो है इसमें अब उनको लगता है कि पूरा ही कम कर दे तो पूरा कम भी नहीं कर सकते हैं ना, देश में बजट में समस्या भी तो होती है, उसको चलाने के लिए तो थोड़ा सहन करना ही पड़ेगा। एक चीज़ है कि चीज़ों के दाम बढ़ रहे हैं लेकिन जो लोगों की आय है वो इतनी ज़्यादा नहीं बढ़ रही है, किस प्रकार से मैनेज कर पाते हैं? बहुत ज़्यादा अंतर तो नहीं पड़ा है, चीज़ों के दाम तो बढ़ ही रहे हैं दिन ब दिन, और उनकी आय जैसे भी है तो लोग काम कर रहे हैं तो उनका तो थोड़ा सा इनकम तो बढ़ ही रहा है, तो मैनेज करते हैं धीरे धीरे। क्या करेंगे, उनकी आवश्यकता है तो उसकी पूर्ति करने के लिए तो उनको करना ही पड़ेगा। દરેક વ્યક્તિ પોતાનું ઘર ચલાવવા માટે ક્યાંક ને ક્યાંક પરિશ્રમ કરતો જોવા મળે છે। આપ જાણશો કે મોંઘવારીની જો વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં સરકાર મોંઘવારીને કાબૂ કરવામાં કેટલી સફળ થઈ છે, શું કહેશો? 5 वर्ष में तो बीजेपी सरकार बहुत ही महंगाई को कम, थोड़ा सा डिफरेंस तो लाया ही लाया है। ग्रोथ नहीं हुआ है तो उसको कम किया, हल्का कम किया है, क्योंकि पहले जो कांग्रेस की सरकार थी उस टाइम में हमारा इनकम कम था। अभी बीजेपी सरकार ने 7th पे लागू किया और उसमें हमारा इनकम बढ़ गया, जिसके अनुसार महंगाई थोड़ा लेवल पे है। और महंगाई को कंट्रोल करने का कोई भी सरकार ये नहीं चाहेगी कि महंगाई बढ़े, क्योंकि महंगाई बढ़ने से सरकार को लॉस होता है। जब महंगाई बढ़ती है तो उसके टैक्स में कमी आती है, और जैसे ही महंगाई कम रहेगा तो सरकार को फ़ायदा होता है। कोई भी सरकार ये नहीं चाहती। इसको कंट्रोल करने के लिए हमारा RBI काम करती है, जो महंगाई को लेवल में लाती है, और बीजेपी सरकार में RBI तो ચોક્કસ જે પ્રમાણે સુરતવાસીઓ કહી રહ્યા છે કે 5 વર્ષમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવું હોય તો 5 વર્ષનો સમયગાળો ઓછો છે, પરંતુ મોંઘવારી લગાતાર વધે છે, એ પણ એક સત્ય હકીકત છે। સુરતવાસીઓ કહી રહ્યા છે કે મોંઘવારી વધે છે કારણ કે જીવનશૈલીમાં બદલાવ આવી રહ્યો છે, પરંતુ ધીમે ધીમે આ જે મોંઘવારી છે એના પર કાબૂ કરવા માટે સરકાર કંઈક ને કંઈક નક્કર કામગીરી કરે એ જ પ્રકારની માંગણીઓ પણ જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો દર્શક મિત્રો, મોંઘવારી નીચે સામાન્ય માણસ એક તરફ કચડાઈ રહ્યો છે તો બીજી તરફ જવાબદાર તંત્ર તેની જવાબદારીઓમાંથી છટકવા માંગે છે। હવે જોવાનું એ રહ્યું કે 2019ની ચૂંટાઈને આવેલી સરકાર આ મુદ્દાને કેટલી ગંભીરતાથી રહેશે। ફરી એક વખત આવા જ મુખ્ય મુદ્દા સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે।